નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 10 શીખો. આગળ આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 7 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 3માં આગળ અભ્યાસ કરીશું. ભાગ 3માં જોઈએ પ્રશ્ન નંબર 8. निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. એટલે અહીંયા શું કહે છે આપણને કે આપણે શબ્દકોશ હોય છે કે તેના ક્રમમાં આપણે શું કરવાના છે, શબ્દોને ગોઠવીને લખવાના છે. જે આગળ આપણે અભ્યાસ કર્યો હતો, જે પાઠ્યપુસ્તકમાં એના ક્રમ આપેલો છે, શબ્દકોશનો ક્રમ કઈ રીતે આવે છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. પાઠ્યપુસ્તકમાં પાન નંબર 32 પર શબ્દકોશનો ક્રમ આપેલો છે, તે ફરી તમે એનો અભ્યાસ કરી શકો છો. 1 નંબરમાં આપણને આપેલા છે શબ્દો જોઈએ: નીત, શીશ, કોમલ, અંધેરા, પ્રાણી અને જીવન. હવે આપણે એને શું કરવાના છે કે શબ્દકોશના ક્રમને આધારે આપણે ગોઠવવાના છે. તો શબ્દકોશમાં પહેલાં શું આવે છે, તો સ્વર આવે છે અને ત્યાર પછી વ્યંજન આવે છે. તો સ્વરમાં શું આવે, તો અ, આ, ઈ જે છે મૂળાક્ષર, એને શું કહેવામાં આવે છે, સ્વર કહેવામાં આવે. પછી ક, ખ, ગ એ શરૂ થાય છે, એને આપણે શું કહીએ છીએ, વ્યંજન કહીએ છીએ. તે પ્રમાણે આપણે અહીંયા શબ્દોને ગોઠવવાના છે. તો પહેલાં સ્વરમાં શું છે, અ, તો અથી શબ્દ શરૂ થાય છે, તો ક્યાં છે, તો આ રહ્યો. તો શું આવશે અહીંયા પહેલું, અંધેરા. શું આવશે, અંધેરા. ત્યાર પછી શું છે કે અ, આ, એમાંથી કોઈ છે નહીં. પછી શું આવે છે, તો કોમલ. પછી ત્યાર પછી શું આવે છે, જ, તો એના પરથી શું આવશે, જીવન. પછી શું આવે છે, ન, તેના પરથી શું આવશે, નીત. પછી પ, તો એના પરથી પ્રાણી. અને છેલ્લે શ, તો એના પરથી શું આવે છે, શીશ. એટલે આને શું કરવાનું છે, આપણે કક્કાને આધારે જ એનો પહેલો અક્ષર ગોઠવીને શું કરવાનું છે, જોવાનું છે. અને ત્યારબાદ એને શબ્દોને ક્રમમાં આપણે ગોઠવવાના છે. આનો અભ્યાસ આપણે આગળ કર્યો હતો, બરાબર. એ રીતે બીજું છે ક્ષમા, કૌવા, પિતા, આગ, આદમી અને તોતા. તો આ શબ્દોને પણ આપણે શું કરવાના છે, ક્રમમાં ગોઠવવાના છે. શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો પહેલું શું આવશે, તો અહીંયા જુઓ, આ ઉપરથી 2 શબ્દો છે. શું છે, 2 શબ્દો. કયો છે, આગ અને આદમી. હવે એની અંદર 2 આગળના અક્ષર કેવા છે, સરખા છે. જો આ અને આ બંને કેવા છે, સરખા છે. તો હવે એના આધારે શું કરવાનું કે એનો બીજો અક્ષર કયો છે, અહીંયા ગ છે અને અહીંયા દ છે. તો કક્કાની અંદર પહેલું શું આવે, તો ગ આવે છે. શું આવે છે, ગ. અને પછી દ આવે છે. તો આપણે પહેલો શબ્દ કયો લખીશું, આગ. અને ત્યાર પછી શું આવશે, આદમી. શું આવે છે, આદમી. પછી શું આવશે, તો કૌવા. પછી શું આવે, તો જો અહીંયા ક્ષ છે, તો શું છે, કક્કાની અંદર ક્ષ ક્યાં આવે છે, છેલ્લે આવે. કક્કો પૂરો થાય પછી શું આવે છેલ્લે, હ, અડ, ક્ષ અને જ્ઞ, બરાબર. તો છેલ્લે શું આવે છે, ક્ષ આવે છે. જ્યારે શબ્દકોશમાં શું આવે છે કે કની બારાક્ષરી પૂરી થાય એટલે ક પછી શું આવે છે, ક્ષ આવે છે. શું આવે છે, ક્ષ આવે છે. તો આપણે અહીંયા કૌવા પછી અહીંયા કયો શબ્દ આવશે, ક્ષમા. ત્યાર પછી શું આવશે, તોતા. અને ત્યાર પછી શું આવે છે, પિતા, બરાબર. તો એ રીતે આપણે અહીંયા આ શબ્દોને શું કરવાના છે, ક્રમમાં ગોઠવીને આ રીતે લખવાના છે. આગળ છે પ્રશ્ન નંબર 9. निम्नलिखित मुहावरों के अर्थ लिखकर वाक्य में प्रयोग कीजिए. એટલે કે આપણે અહીંયા શું કરવાનું છે કે મુહાવરા આપેલા છે એના અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો પહેલું છે શીશ ઝુકાના. શું છે, શીશ ઝુકાના. તેનો અર્થ શું થાય છે, તો વિનમ્ર હોના. શું થશે, વિનમ્ર હોના. તો એનો વાક્યમાં પ્રયોગ, हमें बड़ों के आगे शीश झुकाना चाहिए. એટલે શું હોય છે, કહે છે કે અમે આપણાથી મોટા હોય એમના આગળ આપણે શીશ એટલે કે
ને વિનમ્રતાથી આપણે એમને આગળ નમવું જોઈએ, એટલે કે શીશ ઝુકાવવું જોઈએ, એટલે કે નમન કરવું જોઈએ આપણે. પછી છે બીજું છે કોમલ ભાવ જગાના. શું છે? કોમલ ભાવ જગાના. તેનો અંદર અર્થ શું થાય છે કે સુંદર વિચાર પ્રગટ કરના. શું થાય છે એનો અર્થ? કે સુંદર વિચાર प्रकट करना. तो एनो वाक्य में प्रयोग फूल हमारे मन में कोमल भाव जगाते हैं. शू थाय छे एनो वाक्य में प्रयोग? तो फूल हमारे मन में कोमल भाव जगाते हैं. जो अहीं आपणे वाक्य में प्रयोग करीए त्यारे मुहावरा लखवानो छे, बराबर. अहींया एनो अर्थ लखवानो नथी. वाक्य में शुं आवशे? तो मुहावरो जे होय कोमल भाव जगाना, तो अहीं आपणे कोमल भाव जगाते ए रीते लखवानुं छे. एनी जग्याए एनो अर्थ आवशे नहीं. आ वाक्यनी अंदर खास ध्यान राखवानुं छे बनावती वखते. त्रीजुं छे गले लगाना. शुं छे? गले लगाना. तो प्रेम करना, अपनाना. शुं थाय छे एनो अर्थ? बे थाय छे कि प्रेम करना अने अपनाना, बराबर. हवे एनी अंदर वाक्य में जोईए गांधी जी ने सबको गले लगाया. शू कहे छे अहींया? कि गांधी जीए सबको गले लगाया. चौथुं छे धीरज धरना. शू थे? धीरज धरना. तो एनो अर्थ थाय छे धैर्य रखना. शू थाय छे? धैर्य रखना. हवे वाक्य में प्रयोग हमें दुख में धीरज धरना चाहिए. शू छे? कि आपणे दुखना समय शांति राखवी जोईए, धीरजथी काम करवुं जोईए. पांचमुं छे ऊंचे चढ़ना. शू छे? ऊंचे चढ़ना. तो एनो अर्थ थाय छे उन्नति करना. शू थाय छे एनो अर्थ? उन्नति करना. हम जितनी मेहनत करेंगे उतना ऊंचे चढ़ेंगे. એટલે શું કહે છે કે અહીંયા કે આપણે જેટલી મહેનત કરીશું એટલે આગળ ઊંચાઈ પર વધતા જઈશું, એટલે કે આગળ ઊંચે ચઢતા જઈશું. હવે છે પ્રશ્ન 10. कविता से निम्नलिखित भावार्थ वाली पंक्तियाँ ढूंढकर लिखिए. એટલે શું કહે છે અહીંયા કે કવિતામાંથી આપણે અહીંયા વિધાન આપેલું છે એ વિધાનને આધારે એનો भावार्थ आपती होय ए पंक्ति आपणे शोधीने लखवानी छे. तो पहलू विधान छे सुख हो या दुख हो हमें हमेशा हंसते रहना चाहिए. એટલે શું કહે છે કે અહીંયા કે સુખ હોય કે દુઃખ આપણે હંમેશા હસતા રહેવું જોઈએ. તો એના આધારે કઈ પંક્તિ આવે છે? તો ફૂલો સે નિત હસના શીખો. શું આવશે? એના આધારે કઈ પંક્તિ આપણને કાવ્યમાં આવે છે? તો ફૂલો સે નિત हंसना सीखो. बीजू छे हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. तो एना आधारे कई पंक्ति छे? तो पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. तीजू छे हमें सदैव प्रगति करनी चाहिए. तो एना आधारे कई काव्य पंक्ति आवशे? जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना. शुं आवशे? कि આપણે જલધારા એટલે કે નદીના પ્રવાહથી આપણે શીખવાનું છે કે આપણા જીવન પથમાં આગળ ને આગળ વધવાનું છે. ચોથું છે हमें सबसे हिल मिलकर रहना चाहिए. એટલે કે આપણે શું કરવાનું છે કે એકબીજા સાથે हળી મળીને રહેવાનું છે. तो एनी कई काव्य पंक्ति आवशे? तो दूध तथा पानी से सीखो मिलना और मिलाना. शुं कहे छे कि आपणे एकबीजा साथे हળી મળીને રહેવાનું છે, बराबर. तो एक आ काव्य पंक्तिने आधारे आपणने शीखवा मळे छे. हवे प्रश्न छे 11. सीख और प्रकृति के तत्वों के सही जोड़ मिलाइए. એટલે કે આપણે અહીંયા શું આપેલું છે? એક બાજુ શીખ અને પ્રકૃતિના એક બાજુ તત્વો આપેલા છે. તો એની સાચી જોડ આપણે બનાવવાની
છે। તો પહેલું છે કોમલ ભાવ બહાના। શું છે કોમલ ભાવ બહાના? તો એ પ્રકૃતિના કયા તત્વ સાથે આવશે? તો હવા। શું આવશે? હવા સાથે। પછી જગના ઓર જગાના, તો ક્યાંથી શીખવા મળે છે? તો સૂરજ કી કિરણે। શામાંથી શીખવા મળે છે? તો સૂરજના કિરણમાંથી। સબકો ગલે લગાના, તો એ ક્યાંથી આવશે? તો પ્રકૃતિના કયા તત્વોમાંથી? તો લતા ઓર પેડ। પછી અંધેરા હરના, તો દીપક। શું આવશે? દીપક। પછી મિલના ઓર મિલાના, તો दूध और पानी। શું આવશે? दूध और पानी। ગાતે रहना, તો શું આવે? ભમરા। શું આવશે? ભમરા। दुख में धीरज धरना, તો પતઝડ કે પેડ। શું આવશે અહીંયા? પતઝડ કે પેડ। તો આ રીતે આપણે જોડકા જોડવાના છે। प्रश्न नंबर 12, निम्नलिखित वाक्यों में रेखांकित शब्द पर स्वरभार देकर पढ़िए। એટલે શું કહે છે કે અહીંયા એક વિધાન આપ્યું છે, વિધાનને આધારે આપણને શું કરેલ છે? અલગ અલગ શબ્દો પર આપણને નીચે લીટી દોરેલી છે। તો એ શબ્દને નો આધાર આપણે લઈને એનો સ્વરભાર ઓળખીને આપણે એને શું કરવાનું છે? એનું વાંચન કરવાનું છે। તો આપણે અહીંયા જોઈએ એક ઉદાહરણ તરીકે, તો मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। તો આ એક વાક્ય છે। એ વાક્યને આધારે હવે શું છે? બીજા એક એ પ્રમાણેનું જ એક વાક્ય, એ જ વાક્ય લખવાનું છે અને એમાં અલગ અલગ આપણને લીટી દોરેલી છે। જો મેરે જન્મદિન પર દોસ્તોને મુझे ઉપહાર દિયા, ઉપર આપેલું છે એ જ વાક્ય અહીંયા નીચે આપેલું છે, પણ અહીંયા શું છે કે જો પહેલાં અહીંયા લીધું છે મેરે, તો એની નીચે લીટી દોરી છે। તો એના આધારે આપણે શું થાય છે કે સ્વરભાગમાં શું ફરક પડે છે? તો અહીંયા જો मेरे, तो મારા જ मेरे ही जन्मदिन पर और किसी के नहीं, એટલે કે મારા જ જન્મદિવસ ઉપર બીજા કોઈના જન્મદિવસ ઉપર નહીં। એ રીતે એ શબ્દ પર આપણે ભાર રાખીને શું કરવાનું છે? વાક્યને વાંચવાનું છે। એ રીતે બીજું છે, એની અંદર એ જ વાક્ય છે, એમાં શાની નીચે લીટી છે? તો જન્મદિન પર। શાના ઉપર? જન્મદિન પર। તો એ જન્મદિન ઉપર આપણે ભાર આપીને વાક્યને વાંચવાનું છે। તો मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। તો અહીંયા શું થાય છે? તો જન્મદિન પર ही और किसी दिन नहीं, એટલે કે જન્મદિવસના દિવસે જ, બીજા કોઈ દિવસે નહીં। ત્રીજું છે, ત્રીજામાં શું છે? દોસ્તો। શું છે? દોસ્તો। તો એનું શું થશે અહીંયા? તો દોસ્તોને ही और किसी ने नहीं, એટલે કે એને ઉપહાર કોણ આપે છે? કે એના દોસ્તો જ આપે છે, બીજા કોઈ આપતા નથી। ચોથામાં ક્યાં છે? તો મુझे। બરાબર, તો મુझेમાં શું થશે અહીંયા? તો मुझे ही दिया और किसी को नहीं, એટલે કે મને જ આપે છે, બીજા કોઈને આપતા નથી। પછી છેલ્લામાં શું છે? ઉપહાર। બરાબર, તો ઉપહારમાં શું છે? તો ઉપહાર દિયા और कुछ नहीं, એટલે કે મને ઉપહાર જ આપે છે, એટલે કે ભેટ જ આપે છે, બીજું કંઈ આપતા નથી। એ રીતે અહીંયા બીજું વાક્ય છે, ત્રીજું વાક્ય છે, તેનું વાંચન તમારે શું કરવાનું છે? આ રીતે જે લીટી આપેલી છે એનો અર્થ સમજીને આપણે વાંચન આ રીતે કરવાનું રહેશે। પ્રશ્ન નંબર 13, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ। એટલે કે હવે કાવ્યની પંક્તિ આપણને આપેલી છે, એ કેવી આપેલી છે? અધૂરી આપેલી છે। તો એના આધારે આપણે શું કરવાની છે? એને પૂરી કરવાની છે। તો જોઈએ, જલધારા से सीखो आगे जीवन पथ में बढ़ना और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। તો આ રીતે આપણે શું કરવાનું છે? કાવ્ય પંક્તિ કાવ્યને આધારે પૂર્ણ કરવાની છે અને કાવ્ય પણ આપણે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે। આગળ છે પ્રવૃત્તિ નિયમ, એટલે કે પ્રવૃત્તિ નિયમ। પ્રવૃત્તિની અંદર આપણને આપેલું છે, એની અંદર બીજો પ્રશ્ન જોઈએ,
कविता से संज्ञा, विशेषण और क्रिया के 3 शब्द चुनकर कोष्टक में लिखिए। એટલે શું કરવાનું છે કે આપણને અહીં સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા આ ત્રણના જે શબ્દો કાવ્યમાં આપેલા છે એ શબ્દ આપણે અહીંયા શોધીને લખવાના છે। તો આપણે અહીંયા લખેલા છે, તો જે જોઈએ। સંજ્ઞામાં શું છે? તો સૂરજ, ફૂલ, ભમરા, પેડ, હવા, दूध, पानी, लता, मछली, पृथ्वी, दीपक, दुख, धुआ, भाव, अंधेरा। तो आ बधा शब्दों शानी अंदर आवे छे? तो एने संज्ञा कहेवामां आवे छे। शुं कहेवामां आवे छे? संज्ञा। हवे विशेषणमां कया शब्दों छे? तो सच्चा, कोमल अने ऊंचा। आ शुं छे? विशेषणमां आवे छे। पछी क्रिया। तो क्रियामां शुं आवे छे? तो गाना, चढ़ना, गले लगना, गले लगाना, बढ़ना, झुकना, मिलना ने जागना। तो आ शुं छे? क्रिया छे। शुं छे? ए क्रियानी अंदर आवे छे। हवे प्रश्न 3 छे। क्या करना है और कैसे करना है? बराबर, એટલે શું કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે। તો પહેલું છે बॉक्स में चिट्ठी उठाकर पढ़ना। बॉक्स में से શું કહે છે અહીંયા કે બોક્સ में से चिट्ठी उठाकर पढ़ना। એટલે કે એક બોક્સ બનાવવાનું અને એની અંદર ચિઠ્ઠી હોય છે તે આપણે ઉપાડીને વાંચવાની છે। તો કેવી રીતે? તો ક્રિયા वाले शब्द लिख कर चिट्ठी बॉक्स में रखना। એટલે કે ક્રિયા જે છે તો આ ક્રિયાના જે શબ્દો હતા તે શબ્દોની ચિઠ્ઠી બનાવીને આપણે બોક્સની અંદર મૂકવાની છે। छात्र चिट्ठी उठाकर शब्द पढ़ेगा। हंसना, रोना, नाचना, कूदना। એટલે શું કહે છે કે વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપાડી અને શબ્દ શું કરશે? વાંચશે। એમાં કયા કયા શબ્દો હોઈ શકે? તો હસના છે, રોના, નાચના, કૂદના એ ક્રિયાના શબ્દો છે। તો એ આપણે લખી શકીએ છીએ ચિઠ્ઠીમાં। પછી બીજું છે ક્રિયા કે શબ્દ અનુસાર અભિનય કરના। એટલે કે જે ક્રિયાનો શબ્દ ચિઠ્ઠીમાં આવેલો હોય એના આધારે આપણે શું કરવાનું છે? અભિનય કરવાનો છે। શું કરવાનો છે? અભિનય કરવાનો છે। तो चिट्ठी में लिखे हुए क्रिया के अनुसार क्रिया का मूक अभिनय करेंगे। એટલે શું કહે છે કે ચિઠ્ઠીમાં જે શબ્દ હોય એને આધારે આપણે મૂક અભિનય કરવાનો છે। એટલે કે બોલ્યા વગર આપણે એક્શન કરવાની છે। જેમ કે કયા કયા શાની હોય? તો हंसना, रोना, नाचना, कूदना, गीत गाना, खेलना, पढ़ना, लिखना, पानी पीना। એટલે આવી ક્રિયા હોય છે તો એ ક્રિયા આપણે બોલ્યા વગર એની એક્શન કરવાની હોય છે। ત્રીજું છે क्रिया करने वाले लड़का लड़की के नाम से क्रिया जोड़कर वाक्य बनाना। એટલે કે જે પણ છોકરાએ ચિઠ્ઠી કે છોકરીએ ચિઠ્ઠી ઉપાડી હોય તો એની સાથે શું કરવાનું છે? એને આધારે એ ક્રિયાને આધારે જે એના ચિઠ્ઠીમાં જે ક્રિયા આવી હોય ક્રિયાનો શબ્દ એને આધારે જે એક્શન કરી હોય એને આધારે આપણે વાક્ય બનાવીને લખવાનું છે। तो અહીંયા છે अन्य छात्र अभिनय पहचान कर क्रिया का नाम बोलेंगे और क्रिया से वाक्य बनाएंगे। तो एना वाक्य बनावाना छे। तो અહીંયા बनावेला छे। तो तनिष हंसता है, शिल्पा पढ़ती है, दीपाली रोती है, छोटा अरविंद क्रिकेट खेलता है। तो आ रीते આપણે શું કરવાના છે? જે ચિઠ્ઠીમાં શબ્દો આપેલા તો એના આધારે वाक्य बनावाना छे। हवे वाक्य से संज्ञा, विशेषण और क्रिया पहचान कर अलग करना। એટલે કે વાક્યની અંદર સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા જે આવે છે એને આપણે ઓળખીને અલગ કરવાના છે। તો છાત્રો वाक्यों से संज्ञा, विशेषण और क्रियापद पहचान कर अलग करेंगे।
એટલે કે વાક્યની અંદર કઈ જગ્યાએ સંજ્ઞા છે, કઈ વિશેષણો છે અને કયા ક્રિયા છે તે આપણે અલગ કરવાના છે. તો અહીંયા કરેલા છે તે જોઈએ. તો સંજ્ઞામાં શું આવે છે? તો તનિષ, શિલ્પા અને દીપાલી, કે આની અંદર જે આપેલા છે બરાબર 3-4 વાક્યો છે એની અંદરથી આપણે અહીંયા લખેલા છે. બીજું છે વિશેષણ. તો વિશેષણમાં શું આવે છે? છોટા. શું આવશે? ખાલી છોટા. અને ત્રીજું છે ક્રિયા. તો ક્રિયામાં શું આવે છે? તો જો અહીંયા હસના, પઢના, રોના અને ખેલના. તો આપણે ઉપર જોઈએ કે હસતા, પઢતા, પડતી, રોતી ને ખેલતા, તે શું છે? ક્રિયા છે. શું છે? ક્રિયા. તો આ રીતે આપણે શું કરીએ છીએ? એક ક્રિયા, સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાને આધારે આપણે એક રમત રમી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 8 થી 13 સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. અહીં આપણું કાવ્ય 10 પૂર્ણ થાય છે. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.